અરે રમેશભાઈ, વાત જ મૂકો ના આવે. આ સ્માર્ટફોન જ્યારથી આવ્યો છે ને ત્યારથી મારા ઘરમાંથી શાંતિ નામની વસ્તુ કમ્પ્લીટ લોકડાઉન ઉપર જતી રહી છે. ગઈકાલે રાત્રે 12:30 વાગે મારી આંખ ખુલી તો રૂમમાં અંધારા વચ્ચે એક વિચિત્ર સફેદ અજવાળું દેખાયું. મને એમ કે વહેલી સવારનો આછો તડકો હશે, પણ ના. બાજુમાં જોયું તો મારી ધર્મપત્ની આખું ફાડીને મોબાઈલ ઉપર રીંગ જોતી હતી. હું કીધું, ભગવાન, આ અડધે રાત્રે શું ધંધે લાગે છો? તો મને કે, ધીમે બોલો, આ રીલ્સમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સરસ છે, વોટ્સઅપમાં સ્ટેટસ મૂકવા માટે સેવ કરું છું. હવે 50ની ઉંમરે માણસને પોતાની સ્ટેટસ સુધરવાનું કે વોટ્સઅપનું સ્ટેટસ જોવાનું? હે? અને પેલો મારો મોટો દીકરો, એ તો આખો દિવસ કાનમાં ગોળા ડૂચા ભરાવીને જ ફરે છે. ઘરમાં કોઈ કાવતરું ચાલતું હોય ને એમ ધીમે ધીમે હસે છે. ગઈકાલે એને કીધું, એટલે આ જરા નીચે જઈને દૂધની થેલી લઈને. તો મને કે, પપ્પા, ઓનલાઈન ઓર્ડર કરી દીધી છે, 10 મિનિટમાં ડિલિવરી બોય આપીને જશે. અરે, દૂધવાલાની ડેરી આપણા સોસાયટીના નજીક છે, તો ત્યાં જઈને એનું પગ ઘસવાનું છે. આખો દિવસ મોબાઈલ ઉપર વાઈફાઈ, ઓનલાઈન, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આ જ ચાલે છે. કાલે તો હદ થઈ ગઈ. શાકમાં મીઠ થોડું ઓછું હતું તો હું કીધું કે શાક થોડું મોળું બને છે. તો મારી વાઈફ કહે છે કે ખોટા રેટિંગ આપો છો. યુટ્યુબ ઉપર આ જ રેસીપીને 1 મિલિયનથી વધારે વ્યૂઝ છે. લા રમેશભાઈ, મારે જમવાનું બેસવાનું કે કમેન્ટ સેક્શન ઓપન કરીને બાંધવાનું? એનાથી તો આપણો જમાનો સારો હતો યાર, ખરેખર. ફોન ભલે વાયરવાળો હતો, પણ માણસે એકબીજાથી જોડાયેલા હતા, નહીં?